કપાસ બજારમાં ગુજરાતના ગામડે બેઠા અને ઘણા બધા વિસ્તારોમાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આજે પણ અકબંધ રીતે મજબૂતીની સાથે ટકી ગઈ હોય તેવો માહોલ કપાસ બજારના વિડીયોમાં કપાસ બજારના ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો। ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી છે। આપણે બધા જ ખેડૂત મિત્રોની કોમેન્ટ લેશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલે ખેડૂત મિત્રો ઢગલા બંધ આપણા વિડીયોમાં કોમેન્ટ કરતા હોવાથી આપણે માત્ર સરેરાશ ભાવ ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1550થી 1650 અને અમુક વિસ્તારોમાં અતિ સારો કપાસ હોય તો 1700 રૂપિયા પણ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી રહી છે। ટૂંકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગામડે બેઠા 1450થી 1590ની વચ્ચે વધારે પ્રમાણમાં ભાવ છે તે બોલાઈ રહ્યા છે। અતિ સારો કપાસ હોય, આપણા એક ખેડૂત મિત્રની કોમેન્ટ પણ હતી કે મેં 1600માં આપી દીધો। થોડી વાર પહેલાં જ એક ખેડૂત મિત્રનો ફોન હતો કે પરાશરાભાઈ અમારે ત્યાં 1590 કહે છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ કોમેન્ટમાં એવું પણ જણાવેલું કે અમારા વિસ્તારમાં 1600, 1650 અને 1700માં પણ માંગે છે। ખૂબ સારું કહેવાય ખેડૂત મિત્રો, પરંતુ 1700નો ભાવ ક્યાંક જૂજ વિસ્તારોમાં જ બોલાય છે, બાકી 1550થી 1600ની વચ્ચે ઘણા ખરા વિસ્તારોમાં ખેડૂત મિત્રો કપાસનું વેચાણ પણ ગામડે બેઠા કરી રહ્યા છે તેવી માહિતી કોમેન્ટને આધારે આપણને જાણવા મળી રહી છે। ખેડૂત મિત્રો, આજે તારીખ 27/1/2026ના રોજ આપણે મોટાભાગના વિસ્તારોના બજાર ભાવ છે તે બપોરના વિડીયોમાં આપી ચૂક્યા છીએ, એટલે અત્યારે આપણે કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની જ માહિતી આ વિડીયોમાં આપવાના છીએ। તો આપણી જે શંકર ગાંસડી છે તેના ભાવ 55,200થી 55,800 સુધી ચાલે છે। એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે તમે પરાશરાભાઈ ગાંસડીના ભાવ આપો, તો ખેડૂત મિત્રો આપણી શંકર ગાંસડી 55,200થી 55,800 સુધીના ભાવ છે તે અત્યારે ચાલે છે। બીજું કે કપાસિયાના ભાવ ખેડૂત મિત્રો કપાસની ગુણવત્તા મુજબ 780થી 820 સુધી છે, અને કપાસિયા ખોળના હાજર ભાવ ખેડૂત મિત્રો બ્રાન્ડમાં જે 60 કિલોની ભરતીવાળી ગુણી આવે છે તેના 2200, 2300 અને 2400 રૂપિયા સુધી આજની તારીખે જોવા મળી રહ્યા છે। કારણ કે કપાસિયા ખોળના વાયદામાં ખૂબ સારામાં સારો ઉછાળો આવેલો છે। આજે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો ફેબ્રુઆરી 2026નો વાયદો 25 રૂપિયા જેટલો વધીને 3,451 અને માર્ચ 2026નો વાયદો 30 રૂપિયા જેટલો વધીને 3,485ની આસપાસ બંધ આવેલો છે। એટલે વાયદામાં વધ્યા એટલે હાજર બજારમાં પણ બ્રાન્ડમાં 60 કિલોવાળી ભરતીવાળી ગુણીના ભાવ 2300થી 2400ની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં બોલાઈ રહ્યા છે। અને આપણો એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 10.5 રૂપિયા જેટલો વધીને 1595ની આસપાસ બંધ આવેલો છે। અને આપણું કપાસિયા વોશ જેના ભાવ પણ 1310થી 1315 સુધી ચાલી રહ્યા છે। ખેડૂત મિત્રો, ખૂબ સારામાં સારી રિકવરી કપાસ બજારમાં, રૂના બજારમાં કપાસિયા ખોળ અને કપાસિયા વોશ બધા જમાં ખૂબ સારામાં સારી રિકવરી જોવા મળી રહી છે। આનું એકમાત્ર કારણ અત્યારે આપણે જોવા જઈએ તો કપાસની આવકો છે તે ઘટી રહી છે। અંદાજે આજે 85,000 મણથી 90,000 મણની આસપાસ આવક થઈ હશે તેવી શક્યતાઓ છે તે આપણને જાણવા મળી રહી છે। પરફેક્ટ માહિતી નથી મળી, પરંતુ કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો છે। તમારી પાસે આખા ગુજરાતની સરેરાશ આવક આજની કેટલી હતી તેની માહિતી હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો। ગામડે બેઠા ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારી રિકવરી કપાસની ગુણવત્તા મુજબ જોવા મળી રહી છે, અને કપાસિયા ખોળ અને કપાસિયાના ભાવ છે તે ખૂબ સારા રીતે ટકેલા હોય, મજબૂતીની સાથે રિકવરી પ્રાપ્ત કરવા માટે આગળ મથામણ કરી રહ્યા હોય તેવો માહોલ કપાસની આવકો ઘટવાને લીધે તેમાં સીધી જ જોવા મળી રહી છે। તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા ચાલે છે તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો, કારણ કે અત્યારે ઘણા બધા ભાગીયાઓ છે તે કપાસનું વેચાણ કરવા માટે ખેડૂત મિત્રોની જે તે જમીન ભાગે રાખી હોય તેવા ખેડૂત મિત્રોને વેચાણ માટે કહી રહ્યા છે। એટલે કોઈ ખેડૂત મિત્રો ગામડે બેસીને કપાસનું વેચાણ કરે છે તેવા ખેડૂત મિત્રોને તમારી
કોમેન્ટને આધારે જે માહિતી મળે તે પરફેક્ટ હોય છે, એટલે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવો, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો ગામડે બેસીને કપાસનું વેચાણ કરે છે તે બજાર પેરેટીએ છેતરાય નહીં. કપાસમાં ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારી રિકવરી છે. આપણે આશા રાખીએ કે આ વર્ષે કપાસના ઉત્પાદનમાં જે ફટકો પડ્યો છે તેનો સારો લાભ ખેડૂત મિત્રોને સારા ભાવ જોતા મળી જાય તો ખૂબ સારામાં સારું વળતર મળી શકે. બાકી આ વર્ષે આપણને ખબર જ છે કે મોટા ભાગનો કપાસ છે તે નબળી ગુણવત્તાવાળો માવઠા પછી થઈ ગયો હોવાથી કપાસ લાંબા ગાળા સુધી સાચવવા માંગતા ખેડૂતો નબળી ગુણવત્તાને કારણે સાચવી નહોતા શક્યા અને આર્થિક જરૂરિયાત હોવાથી મોટા ભાગનો કપાસ છે તે બજારમાં ઠલવાઈ ચૂક્યો છે અને પાછળથી આ રિકવરી જોવા મળી છે. અત્યારે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે કદાચ કપાસિયા ખોળમાં સારામાં સારી ડિમાન્ડ છે તે આગળ જતાં પણ નીકળશે, કારણ કે કપાસિયા ખોળના વાયદા છે તે ખેડૂત મિત્રો સતત વધી રહ્યા છે. રોકાણકારોને ખ્યાલ આવી જાય કે કદાચ કપાસની આવકો અત્યારે ઘટી રહી છે તો આવનારા સમયમાં ઉનાળામાં કપાસની આવકો કેવી હશે. તમે સર્વે કરજો ખેડૂત મિત્રો કે 2 વર્ષનો કપાસ સાચવનારા ખેડૂત મિત્રો અત્યારે કપાસનું વેચાણ કરીને નવરા થઈ ગયા છે, કારણ કે આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોએ એવું સમજ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કપાસ બજાર મંદીમાં છે એટલે કપાસના ભાવ નહીં વધે અને નબળી ગુણવત્તાવાળા કપાસને સાચવવા નહોતા માંગતા અને સાચવી શકાય તેવી કન્ડિશનમાં પણ નબળી ગુણવત્તાવાળો કપાસ નહોતો, એટલે મોટાભાગના ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરીને અત્યારે હળવા ફૂલ થઈ ગયા છે અને પાછળથી આ જે રિકવરી આવી છે તેનો લાભ નથી મેળવી શક્યા, કારણ કે સતત મંદી કરીને મોટાભાગના ખેડૂત મિત્રો કંટાળી ગયા હતા અને જે ભાવ મળે તે ભાવ મેળવીને કપાસનું વેચાણ છે તે કરી નાખ્યું હતું. અમારા ઘણા બધા કોન્ટેક્ટમાં એવા ખેડૂત મિત્રો છે કે જે 4-5મા મહિનામાં કપાસનું વેચાણ કરે છે. તેવા ખેડૂત મિત્રો આ વર્ષે વેચાણ કરીને કપાસમાંથી નીકળી ગયા છે. તો આવું ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યું છે અને આની સીધી જ અસરો છે તે આપણને સીધી જ કપાસની આવકોમાં જોવા મળી રહી છે. અંદાજે 85,000થી 90,000 મણ જેટલો કપાસ કદાચ આજે આવ્યો હશે. મારી પાસે પરફેક્ટ માહિતી નથી, તમારા કોઈ ખેડૂત મિત્રો પાસે હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમારે કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં કપાસની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો. કપાસ બજાર